હાલ ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈને એક અલગ જ પ્રકારનું સામાજિક અને રાજકીય ઘર્ષણ જોવા મળી રહ્યું છે. જાણે રાજ્યમાં અન્ય કોઈ મહત્વના મુદ્દા રહ્યા જ નથી અને હવે સમાજના કેટલાક આગેવાનો દીકરીઓને પરત લાવવાની લડાઈમાં લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સમગ્ર મુદ્દા વચ્ચે અમરેલી જિલ્લામાંથી એક એવો કેસ સામે આવ્યો છે જેને ફરી એકવાર ચર્ચાઓને ગરમાવી દીધી છે. એક તરફ યુવતી પોતાના અધિકાર બતાવી રહી છે અને બીજી તરફ પરિવાર તેને પરત લાવવાની અપીલ કરી રહ્યો છે. તો આખરે શું છે આ સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના રાજુલા વિસ્તારમાં થોડા સમય પહેલા એક યુવતીએ મુસ્લિમ યુવક સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા અને મળતી માહિતી મુજબ યુવતીની ઉંમર આશરે 25 વર્ષની છે. એટલે કે તે કાયદેસર રીતે પુખ્ત વયની છે અને પોતાના જીવનસાથીની પસંદગી કરવાનો અધિકાર તેને ભારતનું બંધારણ આપે છે. પરંતુ હાલ રાજ્યમાં હિન્દુ મુસ્લિમ લગ્નને લઈને જે વિવાદો ચાલી રહ્યા છે અને દીકરીની ઘર વાપસી જેવી ચર્ચાઓ ચાલી રહી છે તેના કારણે આ કેસ વધુ ચર્ચામાં આવી ગયો છે. યુવતીએ થોડા સમય પહેલા પોતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો જેમાં તે સ્પષ્ટ કહી રહી છે કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તેને કોઈ પરેશાન ન કરે. સાથે જ તેણે આ મુદ્દે રાજકીય લાભ લેવા માંગતા લોકો પર પણ નિશાન સાધ્યું હતું. આ વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલો વધુ ગરમાયો હતો અને હવે આ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. યુવતીના પિતાનો પણ વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે તેમની દીકરીએ નાદારીમાં આ નિર્ણય લીધો છે. તેઓએ લવ જેહાદ જેવી ચિંતા વ્યક્ત કરીને સમાજ અને પોલીસને અપીલ કરી છે કે તેમની દીકરીને પરત લાવવામાં મદદ કરે. એટલે કે એક જ મામલે બે બિલકુલ વિપરીત દ્રષ્ટિકોણ સામે આવી રહ્યા છે. એક તરફ વ્યક્તિગત સ્વતંત્રતા અને બીજી તરફ પરિવાર અને સમાજની ચિંતા. જુઓ યુવતીના પિતા શું કહી રહ્યા છે. નેહા પરમારનો પિતા જે મારી ઉપર અત્યારે ગંભીર આક્ષેપો નાખીને જે વિડીયો કરે છે, જે મારી વિરુદ્ધમાં બોલે છે, એને હું કહેવા માંગુ છું કે આવું બોલે નહીં. ને બીજું કે મારે જે આ જે લવ જેહાદનો ભોગ બનેલી છે એવું એ ન બન ને તું પાછી વહી આય ને કેરલા સ્ટોરી 1 અને 2 હવે 3 નથી બનાવી, ભારતના લોકોને નથી દેખાડવી ને તું હવે વહેલા તકે મારી ઘરે પાછી વહી આય ને એમાં તમામ જ્ઞાતિના આગેવાનો, રાજુલા પોલીસ પ્રશાસન, બધાય સમાજના આગેવાનો ને તમામ મને મદદ કરી ને મારી આ દીકરીને પાછી લાવવામાં મદદ કરે ને હું એક હિન્દુને નાતે મારી દીકરીનો આ જે લવ જેહાદ છે એ એમાંથી પાછી આવે એ રીતે હું એને વિનંતી કરું છું કે મારી દીકરી પાછી લઈ આવો ને મારે એ દીકરીને આ વિશે બીજું તો નથી કહેવું, પણ વહેલી તકે આવે. આ 10 દી થયા હજી કંઈ છું નથી, એટલે મારે એને લાવવાની છે ને જેમ ઓલા ફ્રીજમાં એને જે કાંઈ મારી વિશે મા બાપ વિશે બોલી છે એ એને ઓલા મગજ ઉપર અસ્થિત છે એનો, એટલે એ બોલે, નકર મા બાપ વિશે કોઈ દી બોલાય નહીં ને એને ખબર છે, નથી ખબર પડતી એવી છે. હાવ અણસમજુ ને હાવ નાદાન બુદ્ધિની દીકરી છે એમ. પાછી આ પોલીસ પ્રશાસન, હિન્દુ ભાઈઓ, બધા રાજકીય નેતાઓ બધાય મારી વતી એને મહેનત કરી મને મારી દીકરીને પાછી લાવો એવી હું જાહેર જનતાને વિનંતી કરું ને વહેલી તકે ઘરે આવે એવી હું મારે બધાને વિનંતી છે. જય સિયારામ. અહીં સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે, શું એક પુખ્ત વયની મહિલાને પોતાના જીવન વિશે નિર્ણય લેવાનો અધિકાર વાસ્તવમાં સમાજ સ્વીકારી રહ્યો છે કે પછી સામાજિક દબાણ હજુ પણ વ્યક્તિગત સ્વતંત્રતા પર ભારે પડી રહ્યું છે? એક તરફ મહિલાઓના અધિકારની વાત કરવામાં આવે છે, સમાન નાગરિકતા કાયદા જેવી ચર્ચાઓ થાય છે, એટલે કે યુસીસીના કાયદાની ચર્ચા થાય છે, અને બીજી તરફ આવી ઘટનાઓમાં મહિલાની પસંદગીને જ પ્રશ્નચિહ્ન હેઠળ મૂકી દેવામાં આવે છે. આ સમગ્ર મામલો હવે ફક્ત એક પરિવાર કે શહેર પૂરતો સીમિત નથી રહ્યો. આ એક મોટા સામાજિક અને કાનૂની પ્રશ્નમાં બદલાઈ રહ્યો છે, જ્યાં પ્રેમ, પરંપરા, રાજકારણ અને અધિકાર એક સાથે અથડાઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે સરકાર અને પ્રશાસન આ મામલે શું ભૂમિકા ભજવે છે, અને સૌથી મહત્વની વાત, શું સમાજ વ્યક્તિગત સ્વતંત્રતાને સ્વીકારશે કે પછી આ વિવાદો આગળ પણ વધતા રહેશે? તમારું શું માનવું છે? આવા મામલાઓમાં કોનો પક્ષ વધુ મજબૂત છે, વ્યક્તિગત અધિકાર કે પરિવારની ચિંતા?
અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.